આવી ગઈ છે મહેંદી મૂકીને કાકી એ તૈયાર થઈ ગયા હે આઈબ્રો બાઈબ્રો કરીને બ્યુટી પાર્લરમાં હે કાકી કેમ જય ગોપાલ જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો આજે જવાનું થઈ ગયું છે 2 તારીખ થઈ ગઈ છે એટલે જવાનું છે કલસરી એટલે 130 કિલોમીટર જેવું થાય કે ભાઈ હા 130 હવા હાથ થઈ ગયા હવા હાથ થઈ ગયા છે 7 વાગ્યાનો ટાઈમ હતો એટલે હું કીધું ચા પાણી પી હા ભૂમિ થવું ને તો તૈયાર થઈ ગયા છે ને હમણાં નીકળવાનું છે ચા પાણી પીવા જાય એટલે નીકળી જાવ શું કેવું ફાકી બાકી લઈ લીધી ફાકી પડ્યું છે ડબલો ફાકી ડબલામાં કઈ નથી ડબલામાં ત્યાં પૂરું થઈ ગયું ત્યાં બાગબાન વાળી છે ડબલામાં હાલો ત્યાં બનાવો એટલે ફાકી સુનો તમારો દીકરો દાબી ગયો છે ઓલો બધે પાર્સલ બાર એ તો પૂરું થઈ ગયું પાર્સલ ખબર જ એટલે કઈ નહીં હાલો હવે વેલજી પાસે રહી હમણાં વેલજી પાસે જાય ને ત્યારે ફાકી ખાય શું કેવું ભૂમિ થઈ ગઈ તૈયાર બેન લઈ લીધા હે ને બેન નું શ્રીમત હોય ને હાડી વાડી લઈ લીધી કે ભૂલા ખાતી ને નીકળી ગયા છે બી ગાડીમાં ગાડી છે ફોરવ્હીલમાં ઘરે અને ક્યાં પૈસા ગોંડલ વટી ગયા છે અત્યારે અને કા ભાઈ થેલા ભરી લીધા છે દાદા બધા ખમાયા એટલે હવે નીકળી જાય તો વચમાં આવતું હતું કમઢિયા કા ભાઈ એટલે કમઢિયા કીધું દર્શન કરતા જ આવી અને ઊભી આવી હાય કરો તો શું ભાઈ લઈ લીધી બિસ્કટ તો દર્શન કરતા આવી કમઢિયા તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને રસ્તામાં ભાઈ ડ્રાઇવિંગ કરે છે હું ભૂમિ પહોંચી ગયા ને બસ હવે થોડુંક જ બાકી છે એટલે આવી જાય એટલે 3-4 કલાક થઈ ગઈ ભાઈ આપણે હા 11 પહોંચી ગયા 8 વાગે નીકળ્યા તો ફાઇનલી પહોંચી ગયા આપણે ઘરે હા રાખ દો ઠેલા બેલા લઈ લે ઠેલાની લઈ લેવી અહીંથી અને મૂકી દેવી અંદર સાયા ગોપાલ જય ગોપાલ જય ગોપાલ જય ગોપાલ હું એમ કેમ છે આ કોણ હજી હોતું છે હે હે કાનો હજી હૂતો લાગે કાનો તો હજી હૂતો છે એને ઉઠાડે નહીં હું કાકા જય ગોપાલ કેમ છે સારું હું કાકી જય ગોપાલ નથી લાગ્યું જય ગોપાલ કેમ છે મા દીકરા કેમ છે હું ભાઈ પહોંચી ગયા કઈ નહીં શાંતિ છે તમે કયો મસાલા ભરીએ મહેમાન આવે છે શેના મસાલા ભરો મસાલ્યું રાઈ જીરું ને એવું ફૂલ તૈયારી શ્રીમતની હાલી રહી કાલ મહેમાન આવે છે કાલ બધા મહેમાન કાલ વાડીએ બપોર પછી અમે નીકળી જાવ અત્યારે તો બધા આવવા માંડ્યા એટલે વિસાવદર રાખ્યું હે ગાયત્રી મંદિર સામે રાખ્યું છે વિસાવદર કાકી એ તૈયાર થઈ ગયા હે આઈબ્રો બાઈબ્રો કરીને બ્યુટી પાર્લરમાં હે કાકી કેમ અને કાકા તૈયાર થાય છે કાકા કાકી તૈયાર થઈ ગયા હે આનંદ તો હોય ને ઉત્સાહ હોય કાકા નો હોય કાકા કલર કરે છે કાકા હે ના ધોવાનું કે પીસી મારી ગયો ને હવે કાળું માથું કરવું તો
હવે આમાં છે 2 વાળ ને પછી ક્યાં આમાં કા કાકા ભાઈ તમારે નથી કરવો હે કેમ દવાની એક્ઝામ દીધી છે હવે રિઝલ્ટ આવવાની વાર છે શું કાના શું લાગે થઈ જાય પાસ થઈ જાય ક્યાંથી છે 5 તારીખે શું કાકા શું લાગે થઈ જાય પાસ થઈ જ જાય ને કા આવતા વેત ખરીદી ચાલુ કરી દીધી છે દુનિયાની આ બધા બસ ચાલુ કરી દીધી ખરીદી 1000 રૂપિયાનું જ હે કાકી કાકી આઈબ્રો કરીને ટના ટન થઈ ગયા છે હે કાકા કાકા કલર કરી નાખ્યો હે ક્યાં ભાઈ હે ભૂમિનો કેમ એવો ઉતાર્યો તો વિડિયો તમે શેનો કેવો ઓલો આમ કરી એવું ઉતારે એટલે એમાં શું વાંધો મજાક ઉડાડે બધાય હું તો કહું હાંકરા લઈ શ્રીમતની તૈયારી જોરથી ચાલુ છે આમ જો હમણાં બતાવું શું કરે ભાઈ શું કરો હે આમાં શું બ્લોગ આવે જો તો ફેશિયલ કરે છે હે દોરા થાય છે ફેશિયલ કરવું પડે ને પ્રસંગ આવે છે ભાઈ શ્રીમત છે વાતું છે હે ભાઈ એમનો મોટું બોલ કરી દે દાંત નો દેખાવા દેવાનું નવી ગઈ છે મહેંદી મૂકીને શું લખાયું ફિયા ટુ બી લખાવીને આવી ગઈ કાકા ને તારે કઈ કેવું છે તારે શું લખવાનું હે શું લખવાનું તું લખાવી નહીં મારે એવું કઈ નથી લખાવું કા અરે લખે મહેંદી કોણ કરે કોણ લેતી હે કોણ જાય એમાંથી લખી નાખી કાકા ટુબી દાદા ટુબી દાદી પાપા ટુ બી મને હાંજે મૂક દેજો તને એવું લગતી એમ નહીં તો મારે બે વસ્તુ હે મારે તો બે વસ્તુ લખાવી પડશે માસા ટુ બી ને કાકા ટુ બી ભાઈ બે હાથમાં લખાવવું પડે બે હાથમાં લખાવવું પડે આવો સોરે છે કા ભાઈ ચાલુ કરાવી દેવાનું હાલો ફાકી ખાવા તો કાલે તો બધા મહેમાન આવી જાય અને તૈયારી એ ફૂલ થઈ ગઈ છે અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરી છે જય માતાજી જય જય